દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેર અમિતનગર બ્રિજ નીચે રહેતા શ્રમજીવી પરિવારના 8 વર્ષના બાળકને જીએસઆરટીસી બસના આગલા ટાયર નીચે કચડાઈ જતા બાળકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. વડોદરા શહેરમાં આવેલ અમિતનગર બ્રિજ નીચે રહેતા શ્રમજીવી પરિવારના 8 વર્ષના બાળકને ગતરોજ જીએસઆરટીસી બસના આગલા ટાયર નીચે કચડાઈ જતા બાળકનું ઘટના સ્થળે જ કમનસીબે મોત નીપજ્યું હતું. ત્યારે સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટના સંદર્ભે વધુમાં સામાજિક કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડોદરા અમદાવાદ શટલ વાહનોના અવરજવર તેમજ દુકાનોના આડેધડ પાર્કિંગના કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. આ જગ્યાએ ટ્રાફિક પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી રહી. વડોદરા શહેરમાં આ રોડ પર જીએસઆરટીસી બસના ડ્રાઈવર બેફામ રીતે બસ હંકારતા હોય છે. ત્યારે શ્રમજીવી પરિવારના સભ્યો ન્યાય અને વળતર મળે તે માટે તંત્રને અપીલ કરી હતી. સાથે જ ટ્રાફિક અવેરનેસ કરવાથી સમસ્યા દૂર નથી થઈ, પરંતુ ઉચ્ચ અધિકારીઓએ જાત તપાસ કરી તમામ દબાણો તેમજ અનેક ગાડીઓ ડિટેન કરવાની તાત્કાલિક જરૂર છે. તેમજ આસપાસના દુકાનોના સંચાલકો પાસે પાર્કિંગની વ્યવસ્થા ન હોય ત્યારે દુકાનોને સીલ મારી પરમિશન ના આપવી જોઈએ તેવી માંગ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. વડોદરા શહેરમાં આવેલ જે અમિતનગર બ્રિજ નીચે જે હાલમાં જે એક નાનું બાળક 8 વર્ષનું બાળકનું જે કહેવાય છે જીએસઆરટીસી બસના કારણે જે મૃત્યુ થયું છે, એટલે ખાસ કરીને જીએસઆરટીસી બસના જે ડ્રાઈવરો છે બેફામ રીતે ચલાવતા હોય છે અને અમિતનગર બ્રિજ પાસે પણ જે આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે. અહીંયા ગાડી રેસ્ટોરન્ટો, હોટલો ખોલવામાં આવે છે, પરંતુ પાર્કિંગની સમસ્યા યથાવત જોવા મળે છે. સાથે જે ઇકો ચાલકો હોય છે, સાથે જે કહેવાય છે કે અમદાવાદ શટલિયા અહીંયા ગાડી ચાલતા હોય છે, એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર હપ્તારાજ ચાલી રહ્યું છે, જેના કારણે આ બાળકનું મૃત્યુ થયું છે. જ્યારે વડોદરા શહેરની અંદર ટ્રાફિક અવેરનેસ માટે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવતા હોય છે, સાથે જે કહેવાય છે નેતાઓ લીલી ઝંડી આપીને જે કહેવાય છે કે તે ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ કરી રહ્યા છે, પરંતુ સાચી ટ્રાફિક અવેરનેસ માટે જે કહેવાય છે કે જે આડેધડ લોકો પાર્કિંગ કરતા હોય, જાતે જે કહેવાય છે કે જે દુકાનના સંચાલકો હોય તેઓની પાસે પાર્કિંગની વ્યવસ્થા ના હોય, આવા તમામ લોકોની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે ત્યારે જ કહેવાય કે ટ્રાફિક અવેરનેસ સાચી દિશામાં તમે કાર્યક્રમ કર્યો છે. પરંતુ લાગી રહ્યો છે કે કંઈક ને કંઈક જ્યારે ઘોડા છૂટી જાય છે ત્યારબાદ તબેલાને તાળા મારવા જતા હોય તેવા ઘટ સર્જાતા હોય ત્યારે આ બાળકને જીએસઆરટીસી બસના સંચાલકના જે પણ જવાબદાર અધિકારીઓ, સાથે જે ટ્રાફિક શાખાના અધિકારીઓ અને કોર્પોરેશન વિભાગના અધિકારી, આ તમામ લોકો સાથે મળીને બાળકને સાચી રીતે સાચા દિશામાં ન્યાય અપાવવો જોઈએ અને સારું વળતર મળે તેવી એક આશા અપેક્ષા રાખીએ છીએ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.